ગુજરાતમાં બિલ્ડરોને હવે કાયદાનો કોઈ જ ડર નથી રહ્યો. શું બિલ્ડરો એટલા શક્તિશાળી થઈ ગયા છે કે તેઓ સરકારી મિલકત અને ખેડૂતોના હકની નર્મદા કેનાલને જ ગાયબ કરી દે? જી હા, ચોંકી ગયા ને. વડોદરાના સેગવાડા ગામેથી એક એવો સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં બેતુલ નૂર સિટી નામના પ્રોજેક્ટના બિલ્ડરે નર્મદાની આખી કેનાલ તોડી પાડીને ત્યાં ખુલ્લા પ્લોટની સ્કીમ ઊભી કરી દીધી છે. સરકારી નોટિસની અવગણના કરીને હજુ પણ પ્લોટનું ધડાધડ વેચાણ ચાલુ છે. આજે અમે તમને એ બતાવીશું કે કેવી રીતે વડોદરામાં કાયદાના લીરે લીરા ઉડી રહ્યા છે. તે જોઈએ તે પહેલા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી. વડોદરાના સેગુવાડા ગામમાં આકાર લઈ રહેલા બેતુલ નૂર સિટી પ્રોજેક્ટ પર નજર નાખો. આ એ જ સાઇટ છે કે જ્યાં મોટા હોર્ડિંગ્સ લગાવીને પ્લોટ વેચવામાં આવી રહ્યા છે. પણ આ ભવ્ય દેખાતા પ્રોજેક્ટ પાછળ એક મોટું કૌભાંડ પણ છુપાયેલું છે. આ પ્રોજેક્ટના નિર્માણ માટે બિલ્ડરે નર્મદા નિગમના આખી કેનાલ અને સરકારી માળખાને તોડી પાડ્યું છે. વિઝ્યુઅલ્સમાં તમે સાફ જોઈ શકો છો કે ખેડૂતો સુધી પાણી પહોંચાડતી સરકારી પાઇપલાઇન અને વાલ્વ કઈ હાલતમાં તોડીને ફેંકી દેવાયા છે. જ્યાં કેનાલ હોવી જોઈતી હતી ત્યાં આજે બિલ્ડરે જેસીબી ફેરવીને આખી જમીન સમથળ કરી નાખી છે અને ખુલ્લા પ્લોટ પણ પાડી દીધા છે. આ મામલો જ્યારે નર્મદા નિગમના અધિકારીઓ સુધી પહોંચ્યો ત્યારે નિગમ દ્વારા આ દાદાગીરી આચરનાર બિલ્ડરને કાયદેસરની નોટિસ પણ ફટકારવામાં આવી હતી. સરકારી નિયમ મુજબ નોટિસ મળ્યા બાદ કામ તાત્કાલિક અટકાવી દેવાનું હોય છે, પરંતુ અહીં તો કાયદો ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ બિલ્ડરે નોટિસને ઘોડીને જ પી લીધી છે. નોટિસ મળ્યા પછી પણ સાઇટ પર પ્લોટનું વેચાણ અને માર્કેટિંગ ધૂમ ચાલી રહ્યું છે. ગ્રાહકોને આકર્ષવા માટે લલચામણી સ્કીમો બતાવીને ગેરકાયદેસર રીતે પ્લોટ પધરાવી દેવાનું મોટું કૌભાંડ અહીં ચાલી રહ્યું છે. સેગુવાડા ગામની આ દાદાગીરી સામે અગાઉ જિલ્લા પંચાયતના સદસ્ય ભાવેશ પટેલે પણ ઉગ્ર અવાજ ઉઠાવ્યો હતો. તેમણે સત્તાવાળાઓને આ અંગે રજૂઆત પણ કરી હતી અને ખેડૂતોના હકની કેનાલ બચાવવાની માંગ પણ કરી હતી. નેતાના વિરુદ્ધ અને હોબાળા બાદ નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓએ આ સ્થળની રૂબરૂ મુલાકાત એટલે કે સાઇટ વિઝિટ પણ કરી હતી. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે અધિકારીઓ આવીને જોઈ ગયા, નોટિસ આપી ગયા, છતાં પણ બિલ્ડરનું કામ 1 મિનિટ માટે અટક્યું નથી. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું અધિકારી અને બિલ્ડર વચ્ચે કોઈ અંદરખાને મિલીભગત છે કે પછી બિલ્ડરની રાજકીય વગ એટલી મોટી છે કે સરકારી બાબુઓ પણ તેની સામે લાચાર છે. આ વિડીયોના માધ્યમથી અમે વડોદરાની જનતાને ખાસ કરીને જમીન ખરીદવા ઈચ્છતા ગ્રાહકો પર ચેતવવા માંગીએ છીએ કે જે પ્રોજેક્ટ સરકારી કેનાલ તોડીને ગેરકાયદેસર રીતે અને નર્મદા નિગમની નોટિસ હેઠળ ચાલી રહેતી હોય ત્યાં તમારા પરસેવાની કમાણી રોકતા પહેલા 100 વાર વિચારજો. ભવિષ્યમાં આ ગેરકાયદેસર બાંધકામ પર સરકારી બુલડોઝર ફરે તો નવાય નહીં અને ત્યાં ભોગવવાનો વારો સામાન્ય નાગરિકોને જ આવશે. સેગુવાડા ગામના ખેડૂતો આજે લાચાર બન્યા છે કારણ કે તેમનો ખેતરો સુધી પાણી પહોંચાડતી નર્મદા કેનાલનું અસ્તિત્વ જ બિલ્ડરે ભૂંસી નાખ્યું છે. હવે જોવાનું એ રહેશે કે વડોદરાનું તંત્ર અને નર્મદા નિગમ માત્ર નોટિસો આપીને સંતોષ માનશે કે પછી આ દાદાગીરી કરનારા બિલ્ડર સામે કોઈ કડક કાર્યવાહી કરી જેલ ભેગા કરશે. આ મામલે તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.